જય શ્રી કૃષ્ણ આરના. આજે હું તને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે કિશનભાઈ ઘમવાળા. એક ગામમાં એક આરના નામની તોફાની છોકરી રહેતી હતી. એ જ ગામમાં એની બાજુમાં બીજી તોફાની છોકરી રહેતી હતી. એનું નામ હતું હાર્દી. હાર્દી અને આરના બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતા, પરંતુ બંને ખૂબ જ તોફાની હતા. એ બંનેના તોફાન દિવસે દિવસે વધતા જતા અને એમના મમ્મી પપ્પા, દાદા દાદી અને આજુબાજુના પાડોશીઓ એમનાથી કંટાળી ગયા. આરના સખ્ત તોફાન કરે અને ગુસ્સો ચડે એટલે વસ્તુઓનો ઘા કરે. ગુસ્સામાં કોઈને પેટમાં માથું મારી દે, તો કોઈને નાકમાં ઘૂસતો મારી દે, તો ક્યારેક દાંત ભીસી ને કોઈને આંખ ધોકો મારી દે. એની ફ્રેન્ડ હાર્દી પણ જમવામાં નાટક કરે, સૂવામાં નાટક કરે અને આખો દિવસ દોડાદોડી કરી એના ઘરવાળા લોકોને, ખાસ કરીને એના દાદાને થકવાડી દે. એમના તોફાનથી કંટાળીને હાર્દીના પાપાએ કિશનભાઈને કોલ કર્યો. કિશનભાઈ આવ્યા અને મોટું બધું 6 ફૂટનું ઇન્જેક્શન લાવ્યા. હાર્દી અને આરના બંનેને એક ઇન્જેક્શન લગાવી દીધું. બંને જાણ ઓય માળી રે, ઓય 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 બા કરતા રાડો પાડવા માંડ્યા. બસ પછી શું? જ્યારે પણ બંને તોફાન કરે એટલે કિશનભાઈ આવી અને બંનેને ઘમ કરી દે. ધીમે ધીમે બંને એ તોફાન ઓછા કર્યા અને એમને જોઈને બીજા છોકરાઓએ પણ તોફાન બંધ કરી દીધા. આ ઘટના પછી કિશનભાઈનું નામ થઈ ગયું અને લોકો એને કિશનભાઈ ઘમવાળા તરીકે ઓળખવા લાગ્યા. કિશનભાઈ ઘમવાળા, બોલો કિશનભાઈ ઘમવાળાની જય.